ધંધુકામાં નવનિર્મિત બ્રિજ ઉપર લક્ઝરી બસનું કાબુ ગુમાવતા અકસ્માત અને જાનહાનિ ટળી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નવનિર્મિત બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક લક્ઝરી બસનો ડ્રાઈવર વાહન પરથી કાબુ ગુમાવતા બસ પાછળ તરફ પાછી પડી હતી. પાછળ આવી રહેલા વાહનને ટક્કર મારતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી મુજબ લક્ઝરી બસ અમરેલી તરફ જવાનું હતું, પરંતુ ભૂલથી અમદાવાદ તરફ જતા રસ્તે નવનિર્મિત બ્રિજ ઉપર ચડી ગઈ હતી. બ્રિજ ઉપર અડધા રસ્તે પહોંચતા ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ પાછળ જવા લાગી હતી અને પાછી પડતી બસ પહેલા એક કારને ટકરાઈ અને પછી એક આઈસર વાહન સાથે પણ ધડાકાભેર ટકરાઈ હતી. અથડામણથી બસ થોડાક અંતર સુધી ભટકાઈ હતી. ઘટનાના સમયે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ પહોંચાડી અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી. સ્થળ પર પહોંચી પોલીસને બસ અને અન્ય વાહનો હટાવી ટ્રાફિક નિયમિત કર્યો. અહીંયાની નવનિર્મિત બ્રિજ વ્યવસ્થાપન અને ટ્રાફિક ગાઈડલાઈન અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. રિપોર્ટર CK બારડ.